વાકેસો પાટણથી પાટણના રાધનપુર શહેરની જગદંબા પાર્ક સોસાયટીમાં અંબાજી માતાજી અને શિવ પરિવારની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જ્યાં શહેરમાં નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। 3 દિવસીય આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓ અને પૂજા કાર્યક્રમો યોજાયા હતા। રવિવારે પૂર્ણાહુતિ પ્રસંગે ભોજન સમારંભ પણ યોજાશે, જેમાં લવિંગજી સોલંકી સહિત અનેક આગેવાનો અને સંતો મહંતોની ખાસ ઉપસ્થિત રહેશે। માં જગદંબાની પ્રેરણાથી ઘણા વર્ષો પહેલા એક સંકલ્પ લીધો હતો કે આ સોસાયટીઓમાં જગદંબા માનું એક મંદિર બનાવવું, અને એ સંકલ્પ આજે માના પ્રેરણાથી પૂરો થયો છે। મંદિર તૈયાર થઈ ગયું છે। 3 દિવસની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પણ ચાલુ છે। ગઈકાલથી અમારી આ ઉજવણી પ્રાણ પ્રતિષ્ઠાની ચાલુ થઈ છે। અમારા શાસ્ત્રીજીઓ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ સરસ રીતે થઈ છે। સોસાયટીઓનો પણ ખૂબ સારો માહોલ છે। જગદંબા પાર્ક, જગદંબા વાટિકા, રત્નાકર સોસાયટી, મારુતિ સોસાયટી, જગદંબા રેસિડેન્સી સોસાયટી અને આજુબાજુમાં રહેતા તમામ રહીશોનો ખૂબ જોરદાર ઉત્સવ છે, જોરદાર એમનો ઉત્સાહ છે અને બધાનો ખૂબ સારો સહકાર છે। અમે અમારો સ્ટાફ, મારો પરિવાર આ પ્રસંગ આખો ખૂબ સરસ રીતે ઉજવી રહ્યા છીએ। ગઈકાલની પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થયા પછી આજે ખૂબ સરસ શોભાયાત્રા નીકળી છે। શોભાયાત્રા અત્યારે ચાલી રહી છે। આજનો આ કાર્યક્રમ પત્યા પછી આવતીકાલે સવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, અને આવતીકાલે બધી જ સોસાયટી અને શહેરના અગ્રગણ્ય લોકોનો એક જમણવારનો પણ ભોજન પ્રસાદનો પણ કાર્યક્રમ અમે રાખ્યો છે, અને શહેરમાંથી બધી જ સંસ્થાઓમાંથી આવતીકાલે મહેમાનો પણ પધારવાના છે આ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે। અને આવતીકાલે આજથી પણ ખૂબ સરસ માહોલ જામશે, અને આવતીકાલે મા જગદંબા અને ભગવાન શિવ અને સાથે સાથે બીજા બધા દેવતાઓની કાલે પ્રાણ પ્રતિષ્ઠા 12:39 થવા જઈ રહી છે। અમને ખૂબ ઉત્સાહ છે, ખૂબ આનંદ છે કે આજે માની પ્રેરણાથી અને માની કૃપાથી, ભગવાન શિવની કૃપાથી અમારો આજે સંકલ્પ પૂર્ણ થાય છે, એનો મને અને મારા પરિવારને ખૂબ આનંદ છે। અને આ બધી જ સોસાયટીઓનો એટલો બધો ઉત્સાહ છે કે હું પણ વિચારી નથી શકતો કે આટલા બધા ઉત્સાહથી આ લોકો અમને સહકાર આપશે। ખૂબ સહકાર સાથે માની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આગળ વધી રહ્યો છે। જય માતાજી। વિનોદભાઈ ગોકલાણી, રાધનપુર। સર્વરૂપમયમ દેવી સર્વદેવી મયમ જગત અતોહમ વિશ્વ રૂપાંતમ નમામિ પરમેશ્વરી। કે રાધનપુરની આ ધન્ય ધરામાં જે જગદંબા પાર્ક, જગદંબા વાટિકા, જગદંબા હોમ્સ, કે કોઈ પણ જાતની આવી સ્કીમો દ્વારા એક સિસ્ટમેટિક રહેણાંક માટેની વ્યવસ્થા તો સાહેબે એમના હેતુથી કરી જ છે, પણ સાથે માતાજી માટે ખરેખર આ જગદંબા ધામ બન્યું છે કે 3 સોસાયટીઓ કે 5 સોસાયટીઓ ભેગી થઈ અને હવે જગદંબા હોમ્સ કે વાટિકા નહીં, પણ ખરેખર જગદંબા ધામ જેવું નિર્માણ અહીંયા ઊભું કર્યું। અને અત્યારનું હાલનું વાતાવરણ જોઈને એમ જ લાગે કે ખરેખર માતાજી આરાસુરને છોડીને અહીંયા થોડો સમય માટે વાસ નહીં, પણ જ્યાં સુધી આ જગદંબા ધામ રહે ત્યાં સુધી વાસ કરે। અને એમનો પણ એક પૂર્ણ સંકલ્પ હતો કે માત્ર લોકો માટે નહીં, લોકો અહીંયા રહેતા હોય તો ખરેખર માતાજીની ચેતના પણ આ સ્થાનમાં હોવી જોઈએ કે જેથી કરીને શક્તિનો દિવસે દિવસે પ્રાદુર્ભાવ થાય। અને જે લોકો રહે છે મહેનતથી તો એમને ફળ મળવાનું છે, અને સાથે આવી કોઈ શક્તિ આ સ્થાનમાં બિરાજમાન હોય તો એમનો પણ સંકલ્પ પૂરો થાય। અને જ્યાં સુધી દેવતત્વ જાગ્રત રહે ત્યાં સુધી આ સ્થાનમાં રહેનારા લોકો પણ સુખ શાંતિથી જીવી શકે એવું શ્રી અખંડ સૌભાગ્યવતી ભાવનાબેન વિનોદભાઈ ગોકલાણી, કે જેમને આ બધા જ ઘર બનાવી અને સિસ્ટમેટિક કામકાજથી બધાને રહેવા માટેની એક સુવિધા ઊભી કરી, સાથે જ માતાજીનો પણ આ એક ખાલી મંદિરે બનાવીને નીકળી જવું એવો પણ સંકલ્પ નહીં કે ધામધૂમથી એમની પ્રતિષ્ઠા કરી, અને પછી એમનો સંકલ્પ છે કે માતાજીને બિરાજમાન કર્યા પછી આનું જે કંઈ વહીવટ